टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપ સૌ કોઈનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય શેર બજાર આજે કયા પ્રકારનું રહ્યું તે સમજવાનું છે. દિવસભર સારી તેજીનું એક્શન રહ્યું છે અને ત્યારબાદ થોડું પ્રોફિટ બુકિંગ પણ આવ્યું છે. બધા જ સંકેતો સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. 2 મહિનાની ઊંચાઈ પર બજાર. નિફ્ટી 100 પોઈન્ટ વધીને 25,350 નજીક. સેન્સેક્સ 350 પોઈન્ટ વધી 82,700 પાર. આઈટી, પીએસયુ, ડિફેન્સ અને ઓટોથી સપોર્ટ. સરકારી બેંકમાં ખરીદદારીને કારણે બેંક નિફ્ટી 300 પોઈન્ટ વધીને 55,400 પાર. એસબીઆઈ અને કોટક મહિન્દ્રા બેંક નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં. અન્ય સરકારી બેંકમાં પણ સારી તેજી. ડિફેન્સ ઇન્ડેક્સ સતત ચોથા દિવસે તેજી સાથે 8 સપ્તાહની ઊંચાઈ પર. બીઈએલ નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ, કોચિન શિપયાર્ડ, એચએએલ 2થી 7% સુધીની તેજી. ઓટો શેરની તેજી યથાવત. મારુતિ સતત બીજા દિવસે નવા હાઈ પર. હીરો મોટો, ટાટા મોટર્સ અને ટીવીએસ મોટર્સમાં સારી તેજી. અન્ય ઓટો શેરમાં પણ ખરીદદારી. પીએસઈ ઇન્ડેક્સમાં સતત 5 દિવસથી તેજી. આરવીએનએલ, બીપીસીએલ, કોલ ઇન્ડિયા, આરઈસી, પીએફસીમાં 2% સુધીની તેજી. અન્ય પીએસયુ શેરમાં પણ તેજીનું એક્શન. આવો લઈ જઈએ આપને અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ આજે જે છે દિવસભર તેજી સાથે આગળ વધતા જોવા મળ્યા. હમણાં છેલ્લે સાઇન્સ ઓફ પ્રોફિટ બુકિંગ આવતા જોવા મળ્યા, જેની આપણે સવારે વાત કરી રહ્યા હતા કે થોડું ઘણું તો પ્રોફિટ બુકિંગ આવવું જોઈએ. તેમ છતાં એ બહુ વધારે નથી. તમે ડેઝ હાઈ જુઓ 25,346નો છે. આ નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર. 25,346ના હાઈથી તમે અત્યારે આવ્યા છો 25,300 આસપાસ. એટલે કે ઘટાડો તમારો માત્ર અત્યારે 50 પોઈન્ટનો જ છે, પણ દિવસની રેન્જ એટલી નાની છે. તમે અહીંયા ફિલહાલ નિહાળી રહ્યા છો તેમ ઉપરના સ્તરોથી પ્રોફિટ બુકિંગ જરૂર આવ્યું, પણ રેન્જ એટલી નાની છે કે તમને વધારે કોઈ મોમેન્ટમ જોવા નથી મળી રહ્યું. આવી સ્થિતિમાં ડેઝ લો તમારા છે 25,275. આપણી બેઝિક કન્ડિશન હતી 25,222. પહેલો દિવસ એને ઉપર બંધ, બીજો દિવસ પણ સો ફાર તો લાગે છે 25,222ને ઉપરનો બંધ મળી જશે. મતલબ કે તમારો તેજીનો કન્ફર્મેશન યથાવત છે. આપણે 24,740 ક્યાં હતા? અહીંયા હતા. 24,740 એક વખત, 2 વખત, 3 અને 4 વખત. 5મી વખતથી પછી તમે તેજી રફતાર પકડી, ત્યારબાદ તમે થોડું કન્સોલિડેશન અહીંયા બતાવ્યો. એ કયો લેવલ હતો? એ 25,060નો લેવલ હતો, જ્યાં હતો તમારો આ સુપર ટ્રેન્ડ, રાઈટ. 25,060 ત્યાં આગળ થોડા કન્સોલિડેટ થયા બાદ ફરી એકવાર નોન સ્ટોપ તેજી તરફ આગળ વધી રહ્યા છો અને આજના હાઈ બન્યા છે 346. બહુ જ સરસ તેજી, બહુ જ સરસ એક્શન સોફાર ભારતીય માર્કેટ્સમાં યથાવત છે. આજે ભલે ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ આવ્યું, તેમ છતાં પણ સોફાર તેજી યથાવત છે. કોઈ ટેન્શન નથી, કોઈ પ્રોબ્લેમ નથી. સોફાર બધા જ મોમેન્ટમ યથાવત. એટલે આપણે જઈ રહ્યા છીએ આપણા અલ્ટિમેટ ટાર્ગેટ 25,551 તરફ. જે ગતિથી માર્કેટ વધ્યા છે તેને જોતાં મને લાગે છે હવે મારે આગળનો નવો લેવલ જરૂરથી બનાવવો પડશે. છેલ્લો આપણો સ્વિંગ હાઈ 25,650 હતો, એટલે 551 ઉપર 650 તો નેચરલ ટાર્ગેટ થાય જ, પણ ત્યારબાદ હવે મને એવું લાગે છે કે આગળ પછી રેકોર્ડ હાઈના પણ નવા લેવલ્સ બનાવી દેવા પડશે અત્યારની સ્થિતિને જોતા, તેવું માની શકાય. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સ. તમારા સરસ મોમેન્ટમ આપણા બધા જ લેવલ્સ જુઓ. 24,338થી શરૂઆત કરો તમે. 338 આવેલું, ત્યારબાદ 740 આવેલો, પછી 25,222 પણ આવી ગયો છે. 3 ટાર્ગેટ આપણા અચીવ સોફાર થઈ ચૂક્યા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ આપણા ચોથા ટાર્ગેટ તરફ. હજુ આ અલ્ટિમેટ ટાર્ગેટ નથી. અલ્ટિમેટ ટાર્ગેટ આવતા વાર લાગશે.
હવે આવો તમે અહીંયાથી ખાસ 15 મિનિટના ચાર્ટ આજના કારોબારને જરા સમજી લઈએ. જુઓ, અપડેટેડ ચાર્ટ નથી, બટ 2 વાગ્યા સુધીના ચાર્ટ્સ બાદ 2 વાગ્યા બાદ જ ઇનફેક્ટ વેચવાલી આવવાની શરૂઆત થઈ હતી. તમે દિવસની શરૂઆત ગેપ સાથે કરી હતી. ગઈકાલનો ક્લોઝ અને આજનો ઓપન જે છે તેની વચ્ચે ફરક હતો, તફાવત હતો, અને એને ઉપર તમને જે છે તે ઓપનિંગ અહીંયાથી આવતી જોવા મળી. જે બાદ એકદમ લિનિયર મોમેન્ટમ હતી. તમે નવા હાઈઝ બનાવી દીધા, ત્યાંથી પછી તમે રેન્જમાં હતા, પછી ઘટાડો બતાવવાની શરૂઆત થઈ, જેમાં અત્યારે ફિલહાલ થોડું ઉપલા સ્તરોથી દબાણ આવતું જોવા મળી રહ્યું છે. નંબર 1. બીજું, 25,350 સો ફાર કંઈક અવરોધ બન્યો છે. એટલે હવે આજે નહીં તો આવતીકાલે 25,350 તમારા માટે અવરોધ બની રહેશે. 25,350 અટકવાની જગ્યા બની રહેશે. ઓકે. બીજું, 25,275 જે આજના લો છે, અને ત્યાં જ સુપર ટ્રેન્ડ 297 છે આમ તો, એટલે સુપર ટ્રેન્ડ તૂટી ચૂક્યો છે. 25,275 એ જે જગ્યા છે ને મહત્વની છે, કારણ કે ત્યાં આગળ હવે આવતીકાલ માટે સપોર્ટ બની રહેશે. ઇવન આજે પણ સપોર્ટ બની રહેશે એવું લાગે છે. 300 ને ઉપર બંધ તમને મળવા સોફાર એવું લાગે છે કે જઈ રહ્યું છે. 300 પર જ પુટ રાઇટર્સ છે, જેની આગળ આપણે વાત કરીશું. પણ એકંદરે આપણી જે ટ્રેન્ડ લાઇન છે જે તેને સોફાર તમે મેન્ટેન કરી રહ્યા છો. હવે તમે જુઓ આ સાપ્તાહિક ચાર્ટ્સ. વીકલી ચાર્ટ્સમાં પણ સરસ તેજીનો મોમેન્ટમ સોફાર યથાવત છે, અને ઓલરેડી જે આ મધર કેન્ડલ હતી તેને આપણે ક્રોસ કરી ચૂક્યા છીએ. એટલે હવે તમે અહીંયાથી ખાસ જઈ રહ્યા છો. સો બાય ધ વે, આ બેંક નિફ્ટીના ચાર્ટ્સ છે, એટલે બેંક નિફ્ટીના વીકલી ચાર્ટ્સમાં તમને આ પ્રકારનું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, થોડું તેજી તરફ. ના આપો હવે મંથલી ચાર્ટ્સ પછી ત્યારબાદ જોઈ લઈએ, એટલે ત્યારબાદ વધારે આપણને આઈડિયા આવશે આ નિફ્ટીના મંથલી ચાર્ટ્સ, અને ત્યારબાદ ઓપન ઇન્ટરેસ્ટની વાત આપણે સાથે સાથે કરી લઈશું. સો આજે આપણે ટ્રેન્ડ લાઇન છે ને તેને જુઓ તમે, સોફાર આપણે મેન્ટેન કરી રહ્યા છીએ બહુ સરસ રીતે, કોઈ પ્રોબ્લેમ્સ નથી સોફાર કોઈ, અને 25,222નો જે લેવલ છે તેને પણ ઉપર આગળ જઈ રહ્યા છીએ, એટલે એ પણ કંઈ ટેન્શન નથી. એટલે અત્યારે તો સરસ આપણો જે અહીંયા ડબલ બોટમનો બેઝ છે તે ડબલ બોટમના બેઝથી મંથલી ચાર્ટ્સ તમારા આગળ વધી રહ્યા છે, તેની કોઈ ટેન્શન નથી. એટલે હવે બસ નિફ્ટી જે છે તે આગળ કેટલું હવે આ સપ્ટેમ્બર મહિનામાં જઈ શકે, કેમ કે તહેવારોની સિઝન તો હજુ તમારી આવતા સોમવારથી શરૂ થાય છે, પણ એની શોપિંગ અત્યારથી શરૂ થઈ ચૂકી છે, તેવું ક્લિયરલી આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે ઇવન હું તમને લાઈવ આંકડા પણ આપી દઉં. આજે સૌથી સરસ વાત નિફ્ટીમાં એ થયેલી કે જે આ 25,300ના પુટ રાઇટર્સ છે તેમણે પોતાનો કોન્ફિડન્સ કંઈક અલગ જ લેવલનો બતાવ્યો, જેને કારણે તમે આટલું સરસ આગળ વધી શક્યા. 25,200 જે છે એ બહુ જ મહત્વપૂર્ણ જગ્યા તમારી બની ચૂકી છે. આજે આપણને ડાઉટ હતો એક સમયે કે 25,200 તરફ આવીશું, પણ એવું થયું નહીં. 350થી 275 એટલે કે 70-75 પોઈન્ટની રેન્જમાં તમે રહ્યા, અને એમાં પણ અત્યારે તમે જુઓ તો ઉપલા સ્તરોથી માત્ર 50 પોઈન્ટનો ઘટાડો છે. ટોટલ ઓઆઈ 1.20 કરોડ તમારો અહીંયા થતો જોવા મળી રહ્યું છે. જે હમણાં થોડો નીચે આવ્યો ને નિફ્ટી, એમાં તમારો ઓઆઈ થોડો કટ થયો છે અહીંયાથી, જરૂર એ વાત આપણે જોવાની રહેશે. ત્યારબાદ સામે જુઓ તમે 1,6 લાખ આસપાસ અહીંયા કોલ છે, 1,6 લાખ આસપાસ, એટલે કે આ પણ સંખ્યા થોડી વધી છે. અત્યારે આ જ ફાઇટ ચાલી રહી છે કોલ પુટ બંને વચ્ચે. મેઇન એમને રસ છે 25,300 ને ઉપર કે નીચે, 30 પોઈન્ટ પ્લસ 30 પોઈન્ટ માઇનસ અહીંયા જ. હવે કંઈ પણ નવી રેન્જ બનશે તે યા તો 25,200ની નીચે તમને જગ્યા મળે, નહીં તો કન્સોલિડેશન માની લો, અને યા તો પછી હવે 400નો કોલ છે, 400ને ઉપર જ તમને જગ્યા મળે. અત્યારે સપ્તાહની શરૂઆતમાં જ તમને 1 કરોડ CR અહીંયા આવતો જોવા મળી રહ્યો છે. 1 કરોડનો ઓઆઈ અહીંયા ઇનફેક્ટ મારે કહેવું જોઈએ કે પુટમાં આવતો જોવા મળી રહ્યો છે, જે ડેફિનેટલી બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત બની રહી છે. ઓકે. હવે તમે આવો ઓઆઈ ચેન્જ પર. ઓઆઈ ચેન્જમાં પણ જોવા મળશે તમને કોલ દૂરના આવેલા છે આજે, એવું નથી કે નથી. 25,500 તમે જુઓ તો અહીંયા કોલનું ઓવાઈ છે, 25,400માં પણ કોલનું ઓવાઈ છે, 25,300માં પુટનો હેવી ઓપન ઇન્ટરેસ્ટ છે, એટલે આ સ્થિતિ અહીંયાથી ખાસ બની રહી છે. 25,200, 25,250 અને 25,350 આ બધામાં પણ પુટનો ઓવાઈ છે, પણ મેઇન કોલનો ઓવાઈ આવેલો છે 25,500, 400માં, અને ઇવન 300માં પણ થોડું એડિશન જરૂર જોવા મળી રહ્યું છે. અત્યારે પણ 300ની આસપાસ જ કારોબાર. હવે તમે આવો આગળ જરા બેંક નિફ્ટીની વાત કરી લઈએ. જુઓ, નિફ્ટીની પરિસ્થિતિ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, તેજી તરફ સતત યથાવત. બેંક નિફ્ટી માટે મેં એવું કહ્યું હતું કે મને થોડું પિંચ ઓફ સોલ્ટ સાથે આજનું ક્લોઝ જોઈએ, આ સપ્તાહનું ક્લોઝ જોઈએ, પછી નક્કી કરીશું. તો એ ફાઇનલી મોમેન્ટમ મળી રહ્યું છે, ચર્ચા કરીશું તે વિશે બ્રેક બાદ.
બ્રેક વિથ આપનું સ્વાગત છે. વાત હવે કરીશું આપણે બેંક નિફ્ટીની. જુઓ, મેં સવારે પણ એટલા માટે જ અહીંયાથી ખાસ થોડા ડાઉટ્સ રાખ્યા હતા બેંક નિફ્ટી પાસે, કેમ કે જે મૂવિંગ એવરેજીસ છે, બેંક નિફ્ટીની ટેન્ડન્સી રહી છે કે માર્કેટ જ્યારે પણ મૂવિંગ એવરેજીસને પાસે આવે ને તો ત્યાંથી ફરી ઘટાડો બતાવે. આમ તો જો કે એ ડબલ બોટમ નિફ્ટીમાં બનેલી બેંક નિફ્ટીમાં એ પ્રમાણેનું મોમેન્ટમ હતું, બટ સ્ટીલ પાછલા 2 વખત આપણે એ પ્રકારનું એક્શન જોયેલું. માફ કરશો, એટલા માટે આપણે ફરી એકવાર અહીંયા થોડો ડાઉટ રાખેલો, પ્લસ સુપર ટ્રેન્ડ પણ હતો. પણ યસ, બેંક નિફ્ટીએ મોમેન્ટમ બહુ જ સરસ બતાવ્યો અને સાથે સાથે તમારા ઇન્ટ્રાડે હાઈ 55,454 હમણાં બન્યા છે. 454 એ મહત્વનો મુદ્દો. આપણે તો બેર મિનિમમ કન્ડિશન હતી કે ભાઈ 55,250 આ જોઈએ ક્લોઝિંગ, તો મળી ગયું. એટલે વાર્તા બરાબર જઈ રહી છે. સોફાર નરેટિવ જે છે તે પોઝિટિવિટી તરફનો છે અને ફાઇનલી ડેઇલી ચાર્ટ પર સુપર ટ્રેન્ડ તૂટી ગયો, બહુ ઇઝીલી તૂટી ગયો એમ પણ આપણે કહેવું જોઈએ, જે સારી વાત છે. નો ડાઉટ મોમેન્ટમ હતો, સરસ હતો, પણ નિફ્ટીની જે વર્ટિકલ તેજી હતી ને, બેંક નિફ્ટીએ ધીરે પણ મક્કમ ગતિએ તમને તેજી બતાવી છે. જુઓ, આ 54,000 છે તમારો, રાઈટ? આ તમે જુઓ અહીંયા 54,000 અને અત્યારે 55,250 આજે જ કુદાવ્યું છે. એટલે 54,000થી 55,250 એટલે 1,250 પોઈન્ટની રેન્જ થઈ. આ 1,250 પોઈન્ટની રેન્જ બેંક નિફ્ટી માટે કંઈ મોટી વાત નથી, બટ સ્ટીલ જે પ્રકારે ધીમી પણ મક્કમ ગતિએ તેજી બતાવી છે બેંક નિફ્ટીએ ફાઇનલી. હવે આ અઠવાડિયાનો ક્લોઝ હું હજુ વીકલી ચાર્ટ્સમાં વાત કરીશ આગળ. આ અઠવાડિયાનો ક્લોઝ બહુ જરૂરી છે, જેની આપણે ચર્ચા કરીશું. પણ હવે જ્યારે આ લેવલ તમે કુદાવી ચૂક્યા છો, તો આપણે તમને સવારે વાત કરી હતી 55,555 આપણો મેજિક પાંચડાનો ફિગર છે. આ મેજિક ફિગરને ક્રોસ હવે થવા પર તમે જઈ રહ્યા છો 56,700 તરફ. એટલે બહુ જ સરસ તેજી તમને આવવાના ચાન્સીસ બની રહ્યા છે. વચ્ચે એક હર્ડલ આપણું અહીંયા પણ રહેશે, જે 56,300 56,200 આસપાસ છે, જ્યાંથી તમને આ પહેલાં પણ એક વખત રિજેક્શન આવેલો છે. તો આ છે પરિસ્થિતિ. હવે આવો 15 મિનિટના ચાર્ટ્સ પર. બેંક નિફ્ટીમાં 15 મિનિટના ચાર્ટ્સ પર તમને જોવા મળશે અત્યારે સો ફાર સો ગુડ, પ્રોબ્લેમ્સ કોઈ એવા ખાસ છે નહીં અને મોમેન્ટમ ધીમી, મેં તમને કહ્યું તેમ ધીમી પણ મક્કમ ગતિએ તમને મળી રહ્યો છે. જુઓ, અહીંયાથી ખાસ આ એક રેન્જ, એકદમ નાનકડી રેન્જ. અગેઇન આજે જુઓ તો છેલ્લે હમણાં મોમેન્ટમ સરસ આવ્યો, જેને કારણે રેન્જને બહાર આવી રહ્યા છીએ અને ઇનફેક્ટ અત્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે નવા ઇન્ટ્રાડે હાઈઝ બેંક નિફ્ટીના બની રહ્યા છે. નેક્સ્ટ આવો હવે બેંક નિફ્ટીમાં આગળ વાત કરીએ. હવે આપણે સમજીશું મંથલી ચાર્ટ્સ, વીકલી ચાર્ટ્સ બધું જોઈ લઈએ. વીકલી ચાર્ટમાં મેં તમને કહ્યું ને, એમાં 3 જુઓ, આ 3 કેન્ડલ છે. મને ક્લોઝ આ લેવલને ઉપર જોઈતો હતો, જે ફાઇનલી મળી રહ્યો છે. પ્લસ 10 અને 20 દિવસની જે વીકલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, એ બંનેને ઉપર પણ તમને ક્લોઝ મળવા જઈ રહ્યા છે. એટલે બહુ જ સરસ એક્શન, બહુ જ સરસ પોસિબિલિટીઝ અહીંયાથી આવતી જોવા મળી રહી છે. આ ત્રણેય કેન્ડલને કારણે હવે ફાઇનલી તમે 3 વ્હાઇટ સોલ્જર્સ આને ગણી શકો અને એ હિસાબે તમને સરસ ક્લોઝિંગ આ સપ્તાહનું મળી જાય. એટલે પછી વાર્તા બેંક નિફ્ટીની મંદીની પણ પૂરી થઈ જાય. જે આટલી ખરાબ મંદી આપણે જોયેલી હતી વીકલી બેઝિસ પર, તે ફાઇનલી પૂરી થઈ જાય. આપો મંથલી ચાર્ટ્સ. મંથલી ચાર્ટ્સમાં પણ કેન્ડલ સોફાર સારી જ જઈ રહી છે, કોઈ પ્રોબ્લેમ નથી. મને જે ડાઉટ હતા કે ભાઈ આ મહિને આપણે 10 મેમાં એટલે મંથલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ટચ કરી છે, તો હવે અહીંયાથી કોઈ મંદીના સંકેત તો નથી ને? તો ના, હવે લાગતું નથી. અત્યારની સ્થિતિમાં સરસ એન્ગલ્ફ કરવાની કોશિશ થઈ રહી છે, પણ હા, ધીમી પણ મક્કમ ગતિએ જે જઈ રહ્યા છીએ ને એ સારી વાત છે, ઉતાવળ નથી કરવી. હવે આપો બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ. જુઓ, ઓપન ઇન્ટરેસ્ટમાં 55,000 મહત્વની જગ્યા બની ગઈ. આજે સવારે મેં તમને કહ્યું હતું કે 54,000 54,500 બે પુટના સપોર્ટ સારા છે અને 55,000 હવે સરસ સપોર્ટ બની ચૂક્યા છે. એટલે ધીરે ધીરે આજે 56,000 છે ને, જેમણે અત્યાર સુધી બહુ એન્જોય કર્યું, છેલ્લી 3-4 એક્સપાયરી, 3 મંથલી એક્સપાયરી, ઇનફેક્ટ મારે એમ કહેવું જોઈએ કે જેમણે 56,000ના કોલ રાઇટર્સે જે એકદમ એન્જોય કર્યું છે, ફાઇનલી હવે થોડા પ્રેશરમાં આવી રહ્યા છે. એમની સંખ્યા કરતાં પુટની સંખ્યા વધી ચૂકી છે 55,000માં. આપો ઓઆઈ ચેન્જ. આજે શું થયું? તો બેંક નિફ્ટીના ઓપ્શન્સમાં આજે તમને મેજર 55,500માં, 55,400માં ઓઆઈ આવતો જોવા મળેલો છે અને 55,600માં ઓઆઈ આવતો જોવા મળેલો છે. આ બધાની અંદર એડિશન થયું છે, ઇનફેક્ટ હેવી એડિશન થયું છે. એટલે ટોટલ ઓઆઈ તો છે જ, પણ ટકાવારીમાં જોવા જાઓ ને તો 75%, 300%, ઇનફેક્ટ 55,400માં સૌથી વધારે ઓઆઈ અહીંયા આવ્યો છે. કોલની એક્ઝિટ થઈ ચૂકી છે, જે ઓબ્વિયસલી આપણને તેજી તરફના કન્ફર્મેશન્સ આપી રહ્યા છે. પણ મેઇન વસ્તુ એ છે કે જે 55,000 પર બેઝ બિલ્ડ કરવાનો હતો ને,
તે થઈ ગયું છે, એટલે એ એક સારી વાત જરૂર ગણાશે. અને આપણા ડાઉટ્સ જે હતા બેંક નિફ્ટી તરફના કે ભાઈ હવે સુપર ટ્રેન્ડ છે, મૂવિંગ એવરેજીસ છે, તેને ઉપરના ક્લોઝ જોઈએ, તો સોફાર અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ અને નવા ઇન્ટ્રાડે હાઈસ બનાવી રહ્યો છે બેંક નિફ્ટી. નિફ્ટી ઠંડો પડી ગયો, પણ બેંક નિફ્ટી ઠંડો નથી પડ્યો. બેંક નિફ્ટીમાં એનર્જી વધારે છે, જે ક્લિયરલી એવું બતાવે છે કે ના, હવે અહીંયાથી વધારે સરસ તેજી તમને આવતી જોવા મળી શકે. સો દેટ્સ દેટ આ બેંક નિફ્ટીના તમારા ઓપન ઇન્ટરેસ્ટની અને ઓવરઓલ પરિસ્થિતિ. તો લેવલ્સ ક્લિયર છે, સરસ ધીમી મક્કમ ગતિ માર્કેટ્સ આપી રહ્યા છે. ત્યારે હવે એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણે સમજીશું કે કઈ રીતે ભારતીય માર્કેટ્સમાં જે તેજી આવી છે તેને આગળ આપણે આજની ક્લોઝિંગની તરીકે સમજીશું. અને ત્યારબાદ એક મેનેજમેન્ટ પણ આપણી સાથે ચર્ચા માટે જોડાઈ રહ્યું છે, તો તેમની સાથે પણ આવનારા અમુક ક્ષણો બાદ ચર્ચા યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ હવે ભારતીય માર્કેટ્સ પર આપણે નજર કરી રહ્યા છીએ અને સો ફાર સો ગુડ, કોઈ પ્રોબ્લેમ્સ બહુ છે નહીં. 300 ઉપરનો બંધ મળી જશે. ઇવન બેંક નિફ્ટી પણ નવા ઇન્ટ્રાડે હાઈઝ આજે મને લાગે છે 55,555નો આપણો જે મહત્વનો લેવલ છે એને નજીક તો બંધ આપી જ દઈશું, એટલે સો ફાર સો ગુડ, કોઈ પ્રોબ્લેમ્સ બહુ છે નહીં. આગળ વધીએ અને હવે વધુ ચર્ચા કરીશું. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર જોડાઈ રહ્યા છે અને સાથે સાથે પહેલાં તો જગદીશ સર ખૂબ ખૂબ સ્વાગત આપનું. અને આપણી સાથે વરુણ જોશી પણ જોડાઈ રહ્યા છે ગોલ્ફીના. વરુણ સર આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. હવે સૌથી પહેલાં તો જગદીશ સર માર્કેટની વાત કરી લઈએ. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, માર્કેટ સેલિબ્રેટ કરી રહ્યા છે, ટ્રમ્પ સાહેબ કૂણા પડ્યા છે અને ઓલરેડી આપણે ખાસ કહી શકાય ડેલિગેશન અમેરિકા પહોંચી ચૂક્યું છે. તહેવારોની સિઝન, જીએસટીના ન્યૂઝ, આ તે બધી પરિસ્થિતિઓને ફાઇનલી માર્કેટ ડાયજેસ્ટ કરી રહ્યા છે અને સરસ તેજી પાછલા 2 અઠવાડિયામાં આપણે જોઈ. શું ફોકસ પહેલાં તો માર્કેટ પર જગદીશ સર આપનું, અને કયા દિશામાં હવે માર્કેટ્સ આગળ વધી રહ્યા છે સર? ગુડ આફ્ટરનૂન યસ, ગુડ આફ્ટરનૂન જોશી સાહેબ. તમે બિલકુલ સાચી વાત કરી. આજે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે, એટલે સૌથી પ્રથમ તો એમને આ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. સતમ જીવમ શરદમ, એમનું બસ સ્વાસ્થ્ય ખૂબ સારું રહે, આયુષ્ય દીર્ઘાયુ રહે, એ જ પ્રભુ પાસે પ્રાર્થના. તમે કહ્યું તે પ્રમાણે બજારમાં અત્યારે જે ટ્રેન્ડ છે એમાં ઘણા બધા પરિબળો હવે ફેવરેબલ આપણા પોતાના પક્ષમાં આવતા લાગ્યા છે. બસમાં જ્યારે અમેરિકાએ આપણા પર એક ટેરિફ નાખી વધારાની 25%, એ પછી માહોલ થોડો ખરાબ થઈ ચૂક્યો હતો અને ધીરે ધીરે ફોર્ચ્યુનેટલી કોઈને કોઈ કારણસર જે કંઈ ઘટના ઘટી, એ પછી એમનું જે 6 સપ્ટેમ્બરથી તમે કહો તે પણ વલણ એમનું કૂણું પડ્યું. અને જે ગઈકાલે શુભેચ્છા પાઠવી એના જે શબ્દો તમે જુઓ અને સાથે જે મોદી સાહેબે એનો જવાબ આપ્યો, એ પણ બહુ સરસ ડિપ્લોમેટિક રિપ્લાય હતો. એ જોતા હવે એવું લાગી રહ્યું છે ડેલિગેશન્સ ગઈકાલે જ આવ્યું હતું અને આજે પાછું ગયું છે, એટલે હવે આપણા તરફથી જે કોમર્સ મિનિસ્ટ્રીમાંથી જે ખુલાસો આવ્યો છે કે બહુ ઝડપથી એની પર કામ કરી રહ્યા છીએ અને બાય એન્ડ ઓફ ઓક્ટોબર ઓર મે બી લેટેસ્ટ બાય નવેમ્બર કોઈક ને કોઈક ટ્રેડ ડીલ આપણે ત્યાં અમેરિકા સાથે થઈ જશે. એટલે હવે એ વિઘ્ન હતું, એટલે હાલ પૂરતું એ વિઘ્ન ટળી ગયું છે એમ આપણે ચોક્કસ કહી શકાય. જીએસટીના દરો છે એ આવતા સોમવારથી અમલી આવી થશે, એટલે એની પણ બહુ મોટો ઇમ્પેક્ટ પડશે ડિમાન્ડની ઉપર. મને એવું લાગે છે કે જીડીપીના આંકડા છે એ પછી આવશે થર્ડ ક્વાર્ટર ઓફ 2025-26. દેટ વિલ બી વર્થ ઇન્ટરેસ્ટિંગ. ફુગાવો થોડો વધ્યો છે યશ રિટેલમાં, સીપીઆઈમાં અને ડબ્લ્યુપીઆઈમાં, પણ બહુ ખાસ વિશેષ ચિંતા કરવા જેવું નથી, કારણ કે આરબીઆઈની પોતાની જે લક્ષ્મણ રેખા છે 4%, 2%, એટલે હજી 2.07ની આસપાસ જ છે, એટલે વી આર ક્વાઇટ કમ્ફર્ટેબલ ઇન ધેટ. વિદેશી રોકાણકારોની ખરીદારી તમે ગઈકાલે જુઓ તો નેટ ઇન્ડેક્સ ફ્યુચર, સ્ટોક ફ્યુચર્સનો સરવાળો કરો તો લગભગ 3300 કરોડ જેટલી હતી. એ લોકોના વેચાણના આંકડા કેશ માર્કેટમાં એટલા બધા હવે મોટા નથી. જે શરૂઆતમાં એ લોકોનું જે વેચાણ એ ખાસ કરીને શેર બજારમાં જે લોકોએ શોર્ટ કર્યું હતું એ લગભગ 92-93% સુધી પહોંચી ગયું હતું શોર્ટ, અને માત્ર 7 કે 8% લોંગ હતા. અત્યારે આંકડો થોડો કમ્ફર્ટેબલ છે, 14 કે 15% જેટલા લોકો લોંગ છે, 85% જેટલા લોકો શોર્ટ છે. અને જેમ જેમ બજારની આ પરિસ્થિતિ સુધરતી જશે એ પ્રમાણે મને એવું લાગે છે કે આ શોર્ટના જે લોકોના આંકડા થોડા કપાતા જશે અને બજાર થોડું સ્થિર થશે. અને સાથે સાથે એક થોડા વખત પછી એટલે ઓક્ટોબરની 12 કે 14થી સેકન્ડ હાફ ઓફ 2025-26ના જે ત્રિમાસિક આંકડા છે એ પણ આવવાના ચાલુ થશે. મને એવું લાગી રહ્યું છે કે એક જીઓપોલિટિકલ ટેન્શનને બાદ કરીએ જે ઇઝરાયલ અને ગાઝા વચ્ચે અત્યારે છે, કારણ કે એમણે તો મિડલ ઇસ્ટના અમુક ભાગોને કવર કર્યા છે,
વિચ ઇઝ ક્વાઇટ ડેન્જરસ. અને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં અત્યારે કોઈ એવો અણસાર દેખાતો નથી. આશા રાખે કે એમાં કોઈ સરસ કોઈ તાત્કાલિક તો નહીં, પણ તમે કહી શકો કે જલ્દી બને એટલું જલ્દી કોઈ સોલ્યુશન આવે. આ બે ફેક્ટર જો કદાચ અહીંયાથી આપણા જીઓ પોલિટિકલમાં જતા રહે તો મને એવું લાગે સો ફાર ઇન્ડિયા ઇઝ કન્સર્ન આપણા માટે તો બિલકુલ 100% વિન-વિન સિચ્યુએશન છે. જી બિલકુલ. તો ઓવરઓલ દરેક સેન્ટિમેન્ટ જે સર આપણે વિગતવાર અહીંથી જણાવ્યા, દરેક ઉપર આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ, જેની પર માર્કેટ આવનારા દિવસોમાં જરૂરથી રિએક્શન જોવા મળી શકે. પરંતુ સૌથી પહેલાં તમે જુઓ તો માર્કેટ જ્યાં રિએક્શન આપી રહ્યું છે, જેને આપણે ઓલ થેન્ક્સ ટુ કહેવું હોય તેને કહેવાય બેંક નિફ્ટી. ફાઇનલી તમે આજે જુઓ તો સારી એવી મજબૂતી જોવા મળી છે, 0.5% મજબૂતી સાથે 55,493. એટલે સમજી જ લો કે માર્કેટ બંધ થતાં પહેલાં એક વખત 55,500 ટચ આપણને જરૂરથી જોવા મળી શકે છે. એટલે મજબૂતી સારી એવી ત્યાં જોવા મળે. જીવન નિફ્ટી પર તમે જો 25,300 ઉપર ટકવાના પૂરેપૂરા આપણને પ્રયત્નો જોવા મળી રહ્યા છે. તો ગોલ્ડફાઈ ઇન્વેસ્ટમેન્ટથી આપણી સાથે વરુણ સર પણ જોડાયેલા છે. વરુણ સર, સૌથી પહેલાં ગુડ આફ્ટરનૂન. ઓવરઓલ માર્કેટમાં તમે જુઓ સતત સારી એવી તેજી જોવા મળી રહી છે. હવે આજે યુએસના નિર્ણય આવવાનો છે, ફેડ રેટ ઉપર 12 વાગે કોન્ફરન્સ થશે, એટલે કે એના ઉપર પણ ઘણું બધું ગ્લોબલ માર્કેટ રિએક્શન આવશે, જેનું રિએક્શન આપણને આવતીકાલે જોવા મળશે. પરંતુ આ અઠવાડિયાની જે શરૂઆતથી લઈને આપણે બુધવાર સુધીમાં જે મુવમેન્ટ છે, જે વન વે તેજી જોવા મળી છે, એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એના પરથી આવનારા દિવસો ઉપર શું તારણ લગાવીશું? કયા લેવલ છે સર નિફ્ટી બેંક નિફ્ટી કે જેમાં આપણે ફોકસ કરીશું સર? ગુડ આફ્ટરનૂન યશજી, યોમિકજી અને જગદીશ સરને. જગદીશ સર સાથે લેજેન્ડરી અમારા વડોદરા વીએસસીના ખાસા એક અમારા માનનીય સદસ્ય છે અને એમની સાથે સ્ક્રીન શેર કરવી એ સૌભાગ્યની વાત છે. તો થેન્ક યુ સર. યોમિકજી, આપને વાત કરી કે નિફ્ટીએ ફાઇનલી જે એક હર્ડલ હતું 25,250નું એ ક્રોસ કર્યું છે અને અત્યારે ક્રોસ કરીને 25,300ની આસપાસ ચાલી રહી છે. હવે આપ જોશો તો 24,750ની આસપાસ એક બેઝ બનાવ્યો, 25,050 25,150 પાસે એક સારું કન્સોલિડેશન 2-3 દિવસનું મળ્યું અને ત્યાંથી આપણે કાલની એક્સપાયરી પછી એક શોર્ટ કવરિંગ રેલી જોઈ અને અત્યારે 25,350ની આસપાસ ચાલી રહ્યા છે. બેંક નિફ્ટીમાં આપની યશજી વાત થઈ હતી લાસ્ટ વીક અને યોમિકજી આપણે વાત કરી હતી કે 55,100ની આસપાસ જો એકવાર આપણી પાસે બંધ મળે છે, જે ગઈકાલે મળ્યો, ત્યાંથી વન વે રેલી 56,000 સુધી છે. ત્યાં પછી મને કોઈ બીજું નવું રેઝિસ્ટન્સ દેખાતું નથી. તો અત્યારે એ જ રીતે ચાલી રહ્યું છે અને ઘણા સમયથી આપ જોશો તો ઘણા વખતથી જે બેંક નિફ્ટી અંડર પરફોર્મ કરી રહી હતી અને એસ્પેશિયલી પીએસયુ સ્ટોક્સ. તો પીએસયુ ઇન્ડેક્સ તમે જોશો તો અત્યારે એક બ્રેકઆઉટ આપી રહ્યો છે ડેઇલી અને વીકલી ચાર્ટ પર. તો ત્યાં 7300 7250ની આસપાસ એક રેઝિસ્ટન્સ હતું અને ત્યાંથી એક બ્રેકઆઉટ આપીને 7300ની ઉપર અત્યારે પીએસયુ ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યો છે. તો આવનારા સમયમાં મને એવું લાગી રહ્યું છે કે પીએસયુ બેંક્સ લીડ કરશે બેંક નિફ્ટીને અને એની અંદર એસબીઆઈ, કેનરા બેંક અને બેંક ઓફ બરોડા એ સારું એવું પરફોર્મ કરી શકે એમ દેખાઈ રહ્યું છે. તો બેંક નિફ્ટીમાં મારું જે મંતવ્ય છે અત્યારે પોઝિટિવ છે. બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી બિલકુલ રાખવી જોઈએ. અત્યારે માર્કેટ થોડુંક સ્ટ્રેચ છે ઇન્ટરડે ટાઈમ ફ્રેમ પર જોશો તો, કારણ કે આપણે 24,750ના બેઝથી એક વન વે રેલી જોઈ છે 500-700 પોઈન્ટની. તો ત્યાંથી એક નાનું કરેક્શન આવી શકે છે. એ નાના કરેક્શનને આપણે ઉપયોગ કરીશું બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજીથી અને 25,050ની આસપાસ જો આપણને એક ડીપ મળતી હોય તો ત્યાં બિલકુલ આપ ખરીદી કરી શકો છો નિફ્ટીમાં અને લોંગ ટર્મની પોઝિશન આપણે બનાવી શકીએ છીએ. ઓકે, સો લોંગ ટર્મ માટે વ્યૂ આ પ્રમાણે આ બધા જ કાઉન્ટર્સ વગેરે છે જેને પણ ધ્યાન પર રાખવાના રહેશે. આવો એક નાનકડા બ્રેકનો સમય અને બ્રેક બાદ સુરતની કંપની બિગ બ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તમે જુઓ છો તે પ્રમાણે એક્શન અત્યારે ફિલહાલ સોફાર પોઝિટિવ રહેતું જોવા મળી રહ્યું છે, પણ આગળ વધીશું અને આપણી દર સપ્તાહની જે પરંપરા છે તે પ્રમાણે આજે આપણે ચર્ચા કરીશું બિગ બ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના મેનેજમેન્ટ સાથે. કંપનીના ડિરેક્ટર અને CFO મોહિત સાબુ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. સર, વેલકમ ટુ ધ શો. ખૂબ ખૂબ આભાર સૌથી પહેલાં તો સમય ફાળવીને અમારી સાથે જોડાવા માટે. પહેલાં તો કંપની વિશે માહિતી આપીએ મોહિત સર, અને થોડું સમજાવો કે આપણું જે બિગ બ્લોક છે તે અન્ય જે AAC બ્લોક્સ છે તેનાથી કઈ રીતે અલગ છે, તે બેઝિક થોડું અન્ડરસ્ટેન્ડિંગ આપણે લોકોને આપીએ. સો AAC બ્લોકમાં બિગ બ્લોક કન્સ્ટ્રક્શન આજે વેસ્ટર્ન ઇન્ડિયાની સૌથી મોટી કંપની છે અને આપણા ટોટલ આજે 4 પ્લાન્ટ છે. આપણે આજે જે બ્લોક મેન્યુફેક્ચર કરીએ છીએ એ
નવી ટેકનોલોજીથી વધારે કરીએ છીએ, જેમાં આપણે રિજેક્શન લેવલ્સ બહુ કંટ્રોલમાં રહે છે. પ્લસ આપણી મલ્ટિપલ લોકેશન્સ પર પ્લાન્ટ્સ છે, તો આપણે ટાઈમલી ડિલિવરી સર્વિસ આપણા કસ્ટમર્સને રૂટીનમાં આપીએ છીએ. એડિશનલી આપણે ત્યાં પોતાની તકરીબન 70-75 જેટલી ટ્રક છે, જેમાં આપણે એશ બી લાવીએ છીએ ને કસ્ટમર્સને બ્લોક બી પ્રોવાઈડ કરીએ છીએ. તો આ પોતાની ટ્રકની ફ્લીટ હોય એનાથી આપણે ટાઈમલી ડિલિવરી કસ્ટમરને આપી શકીએ. એડિશનલી આ બલ્કી પ્રોડક્ટ છે, એટલે આ જગ્યા બહુ લે સ્ટોર, અને વધારે મૂર્તિ જે કન્સ્ટ્રક્શન સાઇટ હોય ત્યાં જગ્યાની બહુ ઇસ્યુ રહે છે, તો આપણે આ ટ્રકની ફ્લીટ બહુ હેલ્પ કરે કે લોકોને જ્યારે મટીરિયલ જોઈતું હોય ત્યારે ટાઈમલી પહોંચાડી શકીએ. એના સિવાય આપણે આજે એએસી પેનલ બી બનાવીએ છીએ, જે એએસી બ્લોકની ઇન્ડસ્ટ્રીમાં ફર્ધર એડવાન્સમેન્ટ છે. સો એએસી પેનલમાં બીજા શું એડવાન્ટેજ છે કે જ્યારે બી આપણી વોલની હાઇટ 3.5-4 મીટર કરતી ઉપર હોય તો આપણે એએસી પેનલ આપી શકીએ, જ્યાં આપણે એક સિંગલ પેનલ બનાવીને પ્રોવાઈડ કરી શકીએ છીએ અપ ટુ 6 મીટર હાઇટની. અને આ જે પેનલ આપણે બનાવીએ છીએ એ સ્ટીલ રીઇન્ફોર્સ છે. સો આપણે ઇન્ડિયામાં ઓલમોસ્ટ પહેલી કંપની છે જે આ પેનલ પ્રોવાઈડ કરે છે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે અહીંથી કંપનીના પ્રોફાઇલ વિશે જાણ્યું. સર, થોડુંક એક્સપાન્શન વિશે વાત કરવા માગીશ કે કંપનીને અત્યારે હાલ કોઈ નવા રાજ્ય કે માર્કેટમાં અહીંયાથી પ્રવેશ કરવાની કોઈ સ્ટ્રેટેજી, અહીંયાથી કોઈ પ્લાન સર? સો હાલમાં આપણે એએસી બ્લોક્સ અને પેનલ્સ મેન્યુફેક્ચર કરીએ છીએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં. ટોટલ 4 પ્લાન્ટ છે આપણા. આના સિવાય આપણે કન્સ્ટ્રક્શન કેમિકલ્સનું મેન્યુફેક્ચરિંગ ચાલુ કરીએ છીએ, એ બી પાછું ગુજરાતમાં જ કરીએ છીએ. ને ત્રીજું આપણે એમપીમાં એક જગ્યા લીધી છે, જ્યાં આપણે એસી બ્લોકનું નવો એક પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાનું સ્ટાર્ટ કરશું આવતા 2-3 મહિનામાં. અચ્છા સર, હવે થોડું રિઝલ્ટ્સ પર ડિસ્કસ કરીએ. કંપનીની ઓપરેટિંગ માર્જિન અને નેટ માર્જિન્સ જોઈએ તો ટોટલ અહીંયા થોડો ઘટાડો જરૂર જોવા મળેલો છે. સો આ કોન્સ્ટન્ટ ઘટાડા પાછળનું કારણ શું? કોઈ રો મટીરિયલનો ખર્ચો વધ્યો હોય કે અન્ય કોઈ મહત્ત્વના ખર્ચમાં વધારો થયો હોય, થોડું સમજાવવું પડશે સર અહીંયા. સો ગયા 2-3 ક્વાર્ટરમાં કંપનીના માર્જિન થોડા સ્ક્વીઝ થયા છે. એક આપણે ગયા 1.5-2 વર્ષમાં બહુ બધા એક્સપાન્શન કર્યા છે, પ્લસ ગયા 2-3 ક્વાર્ટરમાં રિયલ એસ્ટેટ થોડુંક સ્લો રહ્યું છે. સો આ જે નવા એક્સપાન્શન થયા છે એની કેપેસિટી એડિશન હજુ યુટિલાઇઝ નથી થઈ. એ દર મહિને કેપેસિટી યુટિલાઇઝેશન ઇમ્પ્રુવમેન્ટ આપણે જોવા મળ્યું છે. પ્લસ એડિશનલી આપણું જે રિયલ એસ્ટેટ બી જે થોડુંક સ્લો હતું એ હવે પિકઅપ થવાનું ઘણું સારું થયું છે. અને કોમ્પિટિશન બી થોડુંક વધી ગયેલું હતું, જે હવે પાછું સ્ટ્રીમલાઇન થઈને ડિમાન્ડ પાછી વધતી દેખાય છે. તો આગળ ફ્યુચર ક્વાઇટ પ્રોમિસિંગ લાગે છે. જી બિલકુલ. સર, મેં થોડુંક ફાઇનાન્શિયલમાં નજર કરી તો 2025માં ખાસ કરીને જે કંપનીનું જે સેલ્સ છે એમાં સર થોડોક ભારે ઘટાડો આવ્યો છે. તો સર એની પાછળનું કારણ શું? માંગ ઘટવાનું એથી હોઈ શકે સર? સો આપણું સેલ્સ 2025માં થોડીક ઘટીને આવી છે, કારણ કે આપણું એક જે જૂનું પ્લાન્ટ હતું એ આપણે થોડુંક અપગ્રેડ કર્યું છે. અને એના જે સૌથી જૂનું પ્લાન્ટ છે બિગ બ્લોક કન્સ્ટ્રક્શનનું, એ 4-5 મહિના સુધી બંધ હતું અપગ્રેડેશન માટે, જેથી આપણે વધારે ઓટોમેશન કર્યું છે અને પ્લસ રિજેક્શન લેવલ્સ આપણા પ્લાન્ટ લેવલ પર ઓછા કર્યા છે. એના કારણે આપણી સેલ્સ થોડીક ઘટીને દેખાયેલી હતી 2025માં. આઈ થિંક 2026માં આપણે પાછું સારું અપટ્રેન્ડ જોવા મળશે. ઓકે, હવે મોહિત સર, અત્યારે જે કંઈ પણ વેચાણ છે તેને વધારવા માટે અથવા તો નવા કોઈ રાજ્યો કવર કરવા માટેનું, સ્ટેટ એક્સપાન્શન માટેનો બેઝિકલી કોઈ પ્લાન હોય તો એ સમજાવો. સો આપણે એએસી બ્લોક્સ તો મેજરલી ગુજરાત ને મહારાષ્ટ્રમાં વેચીએ છીએ, પ્લસ થોડાક રીજન્સ મધ્યપ્રદેશ અને થોડાક રીજન્સ રાજસ્થાનમાં બી આપણે સેલ કરીએ છીએ. સેલિંગ એરિયાઝમાં આપણે વધારે ઇન્ક્રીઝ થયા છે ઇન્દોર ને રતલામ, સ્મોલ ટાઉન્સ ઓફ મધ્યપ્રદેશ. એડિશનલી આપણે રાજસ્થાનમાં જે જેસલમેર, જોધપુર, ઉદયપુર આ બધી જગ્યા પર બ્લોક સેલ કરવાનું ચાલુ કર્યું છે. અને આપણે જે નવું પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે એએસી પેનલ્સ, જેમાં આપણી સાથે થાઈલેન્ડના એક જોઈન્ટ વેન્ચર પાર્ટનર છે સિયામ સિમેન્ટ ગ્રુપ SCG. સો એમની સાથે આપણે જે પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે એ આપણે ઓલ ઓવર ઇન્ડિયા સેલ કરીએ છીએ. આપણે આ દિલ્હીમાં બી સેલ કરીએ છીએ, બેંગ્લોરમાં બી કરીએ છીએ, ચેન્નઈ બી કરીએ છીએ, અને સેન્ટ્રલ ઇન્ડિયાના બી બહુ ઘણા બધા લોકેશન્સ પર આપણે એનો સેલ્સ અને મોકઅપ્સ કર્યા છે. જી બિલકુલ. સર, આપણે ઉમરગાંવ પ્લાન્ટ માટે જે ટેકનોલોજીનો જે ઉપયોગ કરીને કઈ રીતે સર અહીંયાથી વધુ સારી ક્વોલિટી આપવા પર અહીંયાથી ફોકસ કરી શકાશે સર?
સો આપણા ઉમરગાંવ પ્લાન્ટ ઓલમોસ્ટ 13 વર્ષ જૂનું હતું અને થોડુંક અપગ્રેડેશન માંગતું હતું. તો આપણે અહીંયા જે નવી ટેકનોલોજીની મશીન્સ આવી છે, જે આપણે નવા જે 2 પ્લાન્ટ લગાવ્યા, એક મહારાષ્ટ્રમાં ને એક જે પેનલવાળું, તો એ ટેકનોલોજીને જોઈને આપણે ડિસાઇડ કર્યું કે ઉમરગાંવવાળું પ્લાન્ટ બી આપણે અપ્રૂવ કરવું જોઈએ. અને આ અપગ્રેડેશનના પછી આપણું રિજેક્શન લેવલ બી ઘણું ઓછું થયું છે, મેનપાવર રિક્વાયરમેન્ટ બી ઓછી થઈ છે, અને એડિશનલી આપણે પ્રોડક્ટ ક્વોલિટી સુધરી છે ને ઓટોમેશન લેવલ વધ્યા છે. ઓટોમેશન પેકિંગ લાઇન આપણે ઇન્સ્ટોલ કરી છે અહીંયા. ઓકે, તો ફાઇનલી મોહિત સર થોડું સમજાવો કે ગ્રીન કન્સ્ટ્રક્શન પર હવે ફોકસ છે, સૌ કોઈ હવે ગ્રીન ટેકનોલોજી, ઓછું પોલ્યુશન થાય ને કન્સ્ટ્રક્શન થઈ જાય એવા પ્રકારની ચીજવસ્તુઓની ડિમાન્ડ વધારી રહ્યા છે. તો આવનાર સમયમાં ડિમાન્ડ આપણી કેવી રહેશે એ થોડું હવે સમજાવો. આપનો અંતિમ સવાલ સર. સો બ્લોકની ડિમાન્ડની આપણે એસ્ટિમેટ કરીએ તો આજના 6-7 વર્ષ પહેલાં ઓવરઓલ જે વોલિંગ મટીરિયલ હોય તો એમાં રેડ બ્રિકનું શેર હતું કરીબન 95% અને એસી બ્લોકનું હતું કરીબન 3% જેવું. અને આજે એસી બ્લોકનું શેર 6-7 વર્ષમાં વધીને તકરીબન 9-10% થઈ ગયું છે ને રેડ બ્રિકનું કરીબન 80-85% છે. જોઈને જે ટ્રેન્ડ લાગે છે, ધીમે ધીમે ઇન્ડિયામાં બ્લોકનું ટ્રેન્ડ વધ્યા કરશે, કારણ કે જે નાના સ્મોલ ટાઉન્સ અને વિલેજીસ છે અને રૂરલ એરિયાઝમાં છે, પેનિટ્રેશન એસી બ્લોકનું વધવા દેખાયેલું છે ગયા 2-3 વર્ષમાં, અને આ ઘણી સ્પીડમાં વધવું જોઈએ. અને આ ગ્રીન બિલ્ડિંગ મટીરિયલ છે, કારણ કે આમાં આપણે યુઝ કરીએ છીએ એશ, જે થર્મલ પાવર પ્લાન્ટનું હેઝર્ડસ વેસ્ટ છે, અને આપણે યુઝ કરીએ છીએ પોન્ડ એશ, જે થર્મલ પાવર પ્લાન્ટની આજુબાજુ 5-10 કિલોમીટરમાં ફેલાવીને સ્પ્રેડ આઉટ કરેલું છે, અને આ લોકોને હાર્મફુલ રહે છે ઇન ધ લોંગ ટર્મ. પ્લસ આપણે એક બ્લોકની એવી કંપની છે જ્યાં એશ જનરેશન અને યુઝ માટે કાર્બન ક્રેડિટ બી આપણે મળે છે. અને આના સિવાય આપણે એસી બ્લોકનું ફર્ધર એડવાન્સમેન્ટમાં એસી પેનલ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. તો ઇન્ડિયામાં આજે જે મોટી આ સેમિકન્ડક્ટરની ફેક્ટરી આવે છે, પ્લસ ડેટા સેન્ટર્સ મોટા ઘણા સ્કેલ પર આવે છે, અને આઈફોન મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પર બી ગવર્મેન્ટનું કોન્સન્ટ્રેશન છે. તો આ બધી લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝમાં એસી પેનલથી એક તો ઇન્સ્ટોલેશન ઘણું ફાસ્ટ થાય, અને એડિશનલી આની ફાયર રેટિંગ બી બહુ સારી છે, ને આપણે અપ ટુ 6 મીટરની સિંગલ પેનલ એક ઇન્સ્ટોલ કરીને આપીએ છીએ. તો કન્સ્ટ્રક્શન બહુ ફાસ્ટ થાય, તો ઓવરઓલ પ્રોજેક્ટ ઇન્સ્ટોલેશન પીરિયડ બહુ ઓછું થઈ શકે છે. જી બિલકુલ. સર, મારે થોડુંક ડાયવર્સિફિકેશન અને પ્રોડક્ટ પોર્ટફોલિયો વિશે પૂછવું છે કે હાલ કોઈ કંપનીની અહીંયાથી નવા સેક્ટરમાં અહીંથી પ્રવેશ કરવાની કોઈ યોજના સર? હાલમાં આપણા જે સેક્ટર છે એસી બ્લોક્સ અને પેનલ્સ પ્લસ કન્સ્ટ્રક્શન કેમિકલ્સ, આમાં આપણે ઘણું સારું ગ્રોથનું સ્કોપ છે. તો હાલમાં તો આપણે આમાં જ એક્સપાન્શન હજુ વિચારીએ છીએ. આપણે સાઉથમાં બી એક પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાનું વિચારશું, ને આના પછી આપણે એક નોર્થમાં બી એક પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાનું વિચારશું. ઓકે, અને મોહિત સર, તમે કોન્ફિડન્સ ખાસો બતાવી રહ્યા છો કંપની પર, કારણ કે પ્રમોટર્સ સતત પોતાનો હિસ્સો વધારી રહ્યા છે કંપનીમાં. શું મેસેજ ઇન્વેસ્ટર્સને આપવા માગશો તમે? સો પ્રમોટર્સે હમણાં રિસન્ટલી થોડુંક શેર હોલ્ડિંગ પોતાની વધારી છે, અને થોડું કરેક્શન આવેલું શેરના પ્રાઇસમાં. આ જોઈને પ્રમોટર્સે નીચે સપોર્ટ આપવા માટે, કારણ કે આ પ્રમોટર્સને કંપનીનું ફ્યુચર ને ગ્રોથ ઘણું પ્રોમિસિંગ લાગે છે. જી બિલકુલ. હવે સર, લાસ્ટ ક્વેશ્ચન એ છે સર કે સેક્ટરને અને કંપનીને લઈને સર ફ્યુચર આઉટલુક સાથે સર અહીંથી જોઈન્ટ કરીને આપણા દર્શકોને સર શું ક્લોઝિંગ મેસેજ આપીશું સર? સો સેક્ટર અને પ્રોડક્ટને લઈને એએસી બ્લોક્સ આજે બિગ બ્લોક કન્સ્ટ્રક્શન ઇન્ડિયાની ઓલમોસ્ટ સૌથી પુરાની જૂની કંપની થઈ ગઈ બ્લોક માટે, અને પ્લસ એએસી બ્લોક્સ આજે ક્વાઇટ કોમોડિટી જેવા બની ગયા છે કે બધા એને એસી બ્લોકની બાબત ખબર છે. એ જોઈને આપણે હવે નવું પ્રોડક્ટ બી ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, એસી પેનલ, જે શરૂઆતમાં તો આપણે થોડુંક નવું છે, કારણ કે બહુ બધા લોકોને આની અવેરનેસ હતી, પણ ધીમે ધીમે આપણે નવા જગ્યાઓ પર આને પેનિટ્રેટ કરીને, જેમ કે કોઈનું ગ્રીન સેન્ટર કે ડેટા સેન્ટર કે ઇન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શન આવે છે, ત્યાં આપણે આનું પેનિટ્રેશન કરીએ છીએ. તો કંપની નવા બિલ્ડિંગ મટીરિયલ્સને આપણા કન્ટ્રીમાં ઇન્ટ્રોડ્યુસ કરવાનું વિચારે છે. ઓકે મોહિત સર, સમય ફાળવીને તમે અમારી સાથે જોડાયા અને પરિણામો તથા કંપનીના આગળના ભવિષ્ય માટે અમારા સાથે ચર્ચા કરી છે. ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો દર્શક મિત્રો, આપણે જોઈ રહ્યા હતા બિગ બ્લોક કન્સ્ટ્રક્શન, સુરત બેઝ કંપની છે, અને જેમ આપણે જાણીએ છીએ તે પ્રમાણે ગ્રીન કન્સ્ટ્રક્શનની સાથે જોડાયેલી આ કંપની છે. જગદીશ સર, તમારા પાસે આવીએ કોઈ કવરેજ તમારું? નાની કંપની છે સુરતની,
અને ગ્રીન કન્સ્ટ્રક્શનની સાથે બહુ મોટું એક કામ તેમનું છે. ગુજરાત મહારાષ્ટ્ર બેઝિકલી 2 ટાર્ગેટ સ્ટેટ્સ અત્યારે ફિલહાલ તેઓ ધ્યાન પર રાખી રહ્યા છે. જગદીશ સર. સર અનમ્યુટ કરવું પડશે. જી. 2000 જૂન 22માં આ પર્ટિક્યુલર કંપનીનો પ્રોફિટ લગભગ 8 કરોડ જેટલો હતો. એ પછી તમે જુઓ તો કન્સિસ્ટન્ટલી ફ્રોમ ડિસેમ્બરથી માંડીને ડિસેમ્બર 24, સપ્ટેમ્બર 24, માર્ચ 25, જૂન 21 કંપનીનો નફો લગભગ ઓલમોસ્ટ નેક્સ્ટ ટુ 0 હતો અને જૂન 25ના જે ક્વાર્ટર હતા એમાં તો 4 કરોડ રૂપિયાનો કંપનીએ લોસ પણ કર્યો છે. કંપનીનું તમે ઓવરઓલ પરફોર્મન્સ સોચો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તો તમને લાગશે કે કંપની હેઝ નોટ ગિવન અ ગુડ રિટર્ન ટુ ધી શેર હોલ્ડર્સ ઇન ફોર અ વેરી લોંગ ટાઈમ. અને મારું માનવું છે કે જે કંપનીના જે EPS પર અત્યારે કામ કરે છે તો ઇટ્સ અપિયર્સ ટુ બી ક્વાઇટ એક્સપેન્સિવ. છેલ્લા લગભગ 1 વર્ષમાં તો 57-58% જેટલું નેટ નેગેટિવ રિટર્ન છે અને 3 વર્ષનું સર્વ્યુ તમે કાઢો તો એ 12-15% જેટલું નેગેટિવ રિટર્ન આ કંપનીનું છે. અને 52 વીક હાઈ લો પર તમે નજર મારો તો લગભગ 50-51 રૂપિયાની આસપાસ 52 વીક લો હતો. 52 વીક હાઈ લગભગ 148-49ની આસપાસ હતો અને 2 રૂપિયાની ફેસ વેલ્યુનો શેર છે. મને એવું બધાને લાગે છે કે કંપનીમાં જે કે અત્યારે સાંભળ્યું એમાં તમે કદાચ આ ભાવે ખરીદી કરવા માંગો તો ફ્રોમ ધી ઓલ ટાઈમ હાઈ 148-50 જે લાઈફ ટાઈમ હાઈ છે એનાથી ઓલમોસ્ટ 2/3 જેટલો ઘટી ચૂક્યો છે અને જે 52 વીક લો ગયો છે એ લગભગ 50-51ની આસપાસ છે. તો જે કંપની મેનેજમેન્ટને અત્યારે મેં સાંભળ્યું એ જોતા અને જો એવરીથિંગ ગોઝ વેલ એઝ પર ધેર એસ્ટિમેટ્સ તો આ ભાવે તમે ખરીદી કરો વિથ અ સ્ટોપ લોસ ઓફ 52 રૂપીસ અને યુ ટુ ગીવ લિટલ લોંગર ટાઈમ. કારણ કે મેં આપને કહ્યું કે કંપનીનું પરફોર્મન્સ છેલ્લા 3-4 વર્ષથી ઇઝ ઇન અ નેગેટિવ થિંગ અને કેશ ફ્લો બી નેગેટિવ છે. એટલે એ જોતા મને એવું લાગે છે કે તમે આ ભાવે ખરીદી કરો, 52 રૂપિયાનો સ્ટોપ લોસ રાખો, સમય થોડો વધારે આપવો પડશે. જી બિલકુલ. ઓકે, સો આ નજર રાખવાની રહેશે. બિગ બ્લોક કન્સ્ટ્રક્શન આપણે મેનેજમેન્ટ સાથે પણ ચર્ચા કરી અને સાથે સાથે સ્ટોક પર કમેન્ટ્સ પણ લીધા. એક નાનકડા બ્રેકનો સમય. બ્રેક બાદ ફરી એકવાર માર્કેટ પર ચર્ચા યથાવત રાખીએ. વિરામ આપનું સ્વાગત છે. આ બધા જ સંકેતોની વચ્ચે બેંક નિફ્ટીએ બહુ જ સરસ મોમેન્ટમ બતાવી દીધું છે. 55,540ના ઇન્ટ્રાડે હાઈઝ અહીંયા જોવા મળેલા છે. સેક્ટર સ્પેસિફિક જરા નજર કરીએ તો આજે સરકારી બેંક્સમાં બહુ જ સરસ એક્શન અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. તો આપણે વરુણ સર તમારા પાસે નિફ્ટી PSU બેંક્સ લઈને આવીએ એક વખત, બિકોઝ આજે જે તેજી છે તેમાં નો ડાઉટ પ્રાઇવેટ બેંક્સનું યોગદાન હોય પણ સરકારી બેંકે સૌથી વધુ કિક આજે બેંક નિફ્ટીને આપી છે. એટલે જ 55,500ને પાર બેંક નિફ્ટી જઈ શક્યો. વરુણ સર. સર અનમ્યુટ કરવું પડશે. જી અવાજ આવે છે. જી હા સર, આપણે હમણાં થોડી વાર પહેલા વાત થઈ એમ કે બેંક નિફ્ટીમાં આપ જોશો તો 55,000ની આસપાસ એક રેઝિસ્ટન્સ સ્પેસ થતું હતું અને એની પહેલા એક 54,700ની આસપાસ આપણી પાસે એક લેવલ હતું જે ક્રોસ થઈ રહ્યું અને 55,000ની આસપાસ જે ક્લોઝ આપ્યા પછી એક ઉપરનું જે 56,000 સુધીનું રનવે હતું એ તો ક્લિયર થઈ ગયું. પણ આપ જોશો તો PSU ઇન્ડેક્સ જે છે ડેલી અને વીકલી બંને ચાર્ટ્સ પર એક બ્રેકઆઉટ આપી રહ્યો છું. એક સરસ મજાનો બેઝ બનાવ્યો છે 6700 પર અને 70 to 50 જે એક રેન્જ હતી છેલ્લા આપ જોશો તો મે મહિનાથી લઈને અત્યાર સુધીમાં એ રેન્જનું બ્રેકઆઉટ છે. અહીંયાથી નવો ટાર્ગેટ જે બની રહ્યો છે સીધો 7700 સુધીનો છે. તો અહીંયાથી સારી એવી અપસાઇડ દેખાઈ રહી છે. અને આપ જોશો તો PSU ઇન્ડેક્સની અંદર SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે 840 થી લઈને 785 785 to 840 નો એક જે રેન્જ હતું એ રેન્જ આજે તોડીને આપ જોશો તો 857ની આસપાસ અત્યારે કામકાજ કરી રહ્યો છે. તો એક બહુ મોટું બ્રેકઆઉટ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે એક આપ કહી શકો એક એલિફન્ટ હતો જે સુતેલો હાથી હતો અને અત્યારે એકદમથી જાગ્યો છે અને એને જ આખું આપણું માર્કેટ જોશું તો એમાં તેજી અત્યારે આપી રહ્યું છે. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં હું મારો એક પોઝિટિવ વ્યૂ છે અને એક આ જે બ્રેકઆઉટ છે સસ્ટેનેબલ બ્રેકઆઉટ છે અને આપ જોશો મંથલી, વીકલી અને ડેલી ત્રણ ટાઈમ ફ્રેમ પર એક બ્રેકઆઉટની કોશિશ થઈ રહી છે. 840 ઉપર આપણે જોઈએ થોડા વખત જો ક્લોઝિંગ આપી શકે અને સસ્ટેન થાય તો અહીંયાથી એવું લાગી રહ્યું છે કે આવનારા 3 થી 4 મહિનામાં સ્ટેટ બેંક એક 1,000 રૂપીસ આવી શકે એમ છે અને અહીંયાથી ઘણી સારી તેજી દેખાઈ રહી છે. સાથે સાથે આપ જોશો કેનરા બેંક, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક આ પણ શેર બધા સારા લાગી રહ્યા છે અને અહીંયાથી એક આપણને લાગી રહ્યું છે કે એક મોટું અપસાઇડ PSU બેંક્સમાં મળી શકે છે.
બિલકુલ. તો PSU બેંકમાં સારી એવી વેબસાઇટ જોવા મળે છે કે જેમ ઓલરેડી સરે વાત કરી SBI ફાઇનલ તમે જો સારું એવું બ્રેકઆઉટ આપણને જોવા મળે છે. ઇવન મેં પણ બમ્પર સ્ટોકમાં યાદ હોય તો તમને 3 દિવસ પહેલાં જ એક્ઝેક્ટલી તમને કીધું હતું 824 હજુ આપણે વાત કરી 840ના લેવલની વાત કરી હતી શોર્ટ ટર્મ, પરંતુ તમે જો 840 855 ઉપર આપણને જોવા મળી અને જેમ સરે વાત કરી ઓલમોસ્ટ આપણને ડબલ બોટમ બનીને આપણને W પેટર્નમાં સારી એવી રિકવરી જોવા મળી રહી છે. એટલે આપણે આપણા ફોકસ પર જરૂરથી હોવો જોઈએ. બીજું જગદીશ સર તમારી પાસે નિફ્ટી IT લઈને આવવા માંગી સવા આજે રાત્રે આપણને ખ્યાલ છે કે અમેરિકા માટે ઘણો મહત્વનો દિવસ છે. વ્યાજ દરની અનાઉન્સમેન્ટ થવાની છે. ફ્યુચરના વ્યાજ દરને લઈને પણ ઘણી બધી અહીંયાથી પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરવામાં આવશે. આપણને ખ્યાલ છે સર કે આપણું જો કોઈ સેક્ટર US સાથે અહીંયાથી વધારે રિલેટેડ હોય તો એ છે IT સેક્ટર. અને આપણું IT સેક્ટર છે કે જે છેલ્લા આપણે સપ્ટેમ્બર મહિનાની જો શરૂઆતથી પણ જોઈશું ને ઇવન છેલ્લા 1 મહિનાનું તો 5% સારી એવી તેજીમાં જોવા મળી રહી છે. તો સર ત્યાંના જે પણ ડિસિઝન આવો પોઝિટિવ નેગેટિવ એને સર આપણા માર્કેટ ઉપર ખાસ કરીને IT સેક્ટર એને કઈ રીતે સર રિએક્શન અહીંયાથી આપણે જોઈશું સર? અત્યારે તમે જુઓ તો એક આશાનું કિરણ તો એ છે કે જે ગઈકાલે અમેરિકાનું ડેલિગેશન અહીંયા આવ્યું હતું અને જે જાતના સકારાત્મક પ્રતિભાવ એ લોકોએ આપ્યો છે અને હવે આપણું ડેલિગેશન અમેરિકા જશે અને જે રીતે કોમર્સ મિનિસ્ટ્રીનું એક સ્ટેટમેન્ટ આવ્યું છે કે બહુ ઝડપથી આ ડીલ થઈ જશે. હું નથી માનતો કે IT સેક્ટરને એવો કંઈક બહુ મોટી હવે મુશ્કેલી પડે કે એના પર કોઈ વધારે ટેરિફ નાખવાની કોઈ ટ્રમ્પ સાહેબ વાત કરે. એટલે એક જે હેંગઓવર હતું કે કદાચ એની ઉપર પણ ટેરિફ નાખશે અને બહુ મોટી ટેરિફ નાખશે તો કદાચ આખું IT સેક્ટર અહીંયા કદાચ આપણે કારણ કે લગભગ $210 બિલિયન જેટલો બિઝનેસ આપણું IT સેક્ટર અમેરિકા સાથે કરે છે. નોર્થ અમેરિકાનો હિસ્સો જે આપણા IT સેક્ટરનો ઇઝ મોર દેન અબાઉટ 54%. એટલે હવે તો હાલ પૂરતું તે ટળી ગયું છે અને અમેરિકાના જે આપણા એ લોકોના ક્લાયન્ટો છે એને પણ એક હાશ થઈ ગઈ છે કે કદાચ આ જાતની પરિસ્થિતિનું નિર્માણ હવે નહીં થાય. એટલે મારું માનવું છે કે IT સેક્ટર વિલ ડેફિનેટલી આઉટ પરફોર્મ. અલબત્ત આપણે હવે જે પછીના ક્વાર્ટરના રિઝલ્ટ જોવાની ચોક્કસ રાહ જોઈશું અને એમાં શું આવે છે અને કઈ જાતનું ગાઈડન્સ આપે છે, એસ્પેશિયલી જે રેવન્યુ ગાઈડન્સ છે કે અબાઉટ ડોલર ગાઈડન્સ એ આપણે ખબર પડશે. અને એટ્રિશન રેટ કેટલો છે, આ કોઈ ગભરામટમાં કોઈ લોકોને છૂટાતો નથી કર્યા ને એ બધી આપણે જોવાની વસ્તુ રહેશે. એટલે થોડી ઘણી ચિંતા ચોક્કસ છે પણ હું નથી માનતો કે કદાચ કે એમાં કઈ વિશેષ ચિંતાનું હવે કારણ હોય. થિંગ્સ આર ડેફિનેટલી ગોઈંગ ટુ શોર્ટ આઉટ વેરી સૂન. એટલે IT સેક્ટર વિલ ડેફિનેટલી આઉટ પરફોર્મ in the third and fourth quarter of 2025-26. ઓકે, સો દેટ્સ ઇટ. IT તમારું અત્યારે ફિલહાલ જે એક્શન બતાવી રહ્યું છે તેની આપણે અહીંયાથી ચર્ચા કરી. નિફ્ટી 500માં આજે જોઈ રહ્યા છીએ ડિફેન્સ સ્ટોક સારા ચાલ્યા છે. GRSEમાં સરસ 7%ની ઇનફેક્ટ બહુ જ સરસ મજબૂતી. ઇનફેક્ટ સવારે આપણે ચર્ચા કરી પણ હતી કોચિન શિપયાર્ડ પછી GRSE આ બધા જ સ્ટોક્સની ઇવન તમે જુઓ તો બીજા બધામાં પણ સારી ખરીદારી જોવા મળી છે. બટ ઓબ્વિયસલી GRSEમાં આટલું સરસ બ્રેકઆઉટ છે. વરુણ સર એક વખત ડિસ્કસ કરી લઈએ. 7%થી વધુની મજબૂતી. 2625નો હાઈ બન્યો છે ઇન્ટ્રાડે. જી યશજી, આપ જોશો GRSE એક નીચેની બોટમ બનાવીને ઘણો ઉપર ગયો હતો અને બહુ શોર્ટ ટર્મમાં 3500ની આસપાસનું એક લેવલ બનાવ્યું હતું અને ત્યાં એક આપણને જો એક ટોપ મળી હતી અને ડબલ ટોપ જો એક પેટર્ન બનાવીને બ્રેકડાઉન આપ્યું 2800ની આસપાસ અને ત્યાંથી આપ જોશો તો 2350ની આસપાસ એક બેઝ બનાવ્યું છે અને હવે અહીંયા 2350થી લઈને 2570 કે 2600નો એક લેવલ લઈ લઈએ ત્યાં સુધીની એક રેન્જ હતી. અહીંયા આપણે ડેલી ચાર્ટ્સ પર જોઈ રહ્યા છો ત્યાં એક ડબલ બોટમ જેવું એક પેટર્ન બની રહી છે અને આપણે જે વીકલી ચાર્ટ્સ પર આપ જોઈશું તો થોડું એક મીન ટુ રિવર્ઝનનો જે ટ્રેડ બાકી હતો કારણ કે 20 EMA અને 10 EMA ઘણો સ્ટોક ઉપર ગયો હતો. એક શોર્ટ ટર્મમાં રન અપ હતું તો એક ટાઈમ કરેક્શન અને એક પ્રાઇસ કરેક્શન બાકી હતું. એ પ્રાઇસ કરેક્શન આવ્યું છે. વીકલી ચાર્ટ પર 24 EMA પર એક સારું એક સ્ટેબિલાઇઝ થઈ રહ્યો છે અને હવે અહીંયાથી બ્રેકઆઉટ છે. તો કોઈને થોડું શોર્ટ ટર્મ મીડિયમ ટર્મનો જો ટાર્ગેટ હોય 2350ના સ્ટોપ લોસથી બિલકુલ અહીંયા એન્ટ્રી કરી શકે છે. અહીંયાથી આવનારા સમયમાં 2800થી લઈને જે નવી પાછી જે હાઈ છે ઓલ ટાઈમ હાઈ ત્યાં સુધી પણ જવાની આ સ્ટોક અત્યારે ક્ષમતા ધરાવી રહ્યો છે. તો આ 2500-2600નું એક લેવલ છે. 2570થી 2600નું લેવલ છે. 2600ની ઉપર આપણે એક બે દિવસની ક્લોઝ જોઈશું અને જો એ ક્લોઝ કન્ફર્મેશન મળે છે તો 2350ના સ્ટોપ લોસથી આ સ્ટોકને આપણે પોર્ટફોલિયોની અંદર એડ કરી શકાય એમ પણ લાગી રહ્યું છે. પોર્ટફોલિયોમાં એડ પણ કરી શકાય છે. GRSE 7%ની તેજી આપણને જોવા મળી રહી છે. બીજું સ્ટોક સ્પેસિફિક તમે નજર કરો ઇવન સેક્ટરમાં તમે જો ઇવન નિફ્ટી ઓટો સતત મજબૂતી બતાવી રહ્યું છે. આજે પણ તમે જુઓ તો 15માંથી 10 સ્ટોક છે પોઝિટિવ છે. બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રી 2.5% તેજી જોવા મળી છે. અશોક લેલેન્ડમાં મજબૂતી છે. મારુતિ 1.5%ની તેજી સાથે આજે નવા હાઈ બનાવી રહ્યો છે. 15,818ના નવા 52 હાઈ આપણને સ્ટોકમાં જોવા મળી છે. ઇવન મહિન્દ્રા તમે જો અહીંયા પણ સતત આપણને સારી તેજી જોવા મળી છે. હા, ટોપ લૂઝર્સમાં છે અમુક સ્ટોક જેવા કે આઈસર મોટર્સ છે, MRF છે,
છે, મધરસન છે, પરંતુ એટલી કમજોરી નથી. તમે જો સૌથી ઓછી તમે કમજોરી તમે જોશો તો 5% લઈને 0.5% જ આજે આપણને જોવા મળી રહી છે. એટલે જગદીશ સર તમે નજર કરો, નિફ્ટી ઓટો છેલ્લા 1 મહિનામાં 14% રિટર્ન આપ્યું છે. બહુ ભાગ્ય આવું થતું હોય છે કે 1 મહિનામાં કોઈ સેક્ટર આટલું બધું પરફોર્મ કરતું હોય છે. જીએસટીના સમાચાર ઘણા બધા પોઝિટિવ થયા, જે આંકડા આવ્યા ઓગસ્ટના એ પણ તમે જો ફેવરમાં આવ્યા. તો સર આગળ પણ લાગે છે કે હજી ઓટો સેક્ટર માટે જેમનું જે ભવિષ્ય છે હજુ પણ અહીંયાથી ઉજાસભરી જોવા મળી શકે? સર મોટાભાગની જે ટુ વ્હીલર્સની વાત કરું તમને, બજાજ ઓટો છે, ટીવીએસ મોટર છે કે હોન્ડા છે, આ બધી કંપનીઓ જે ટુ વ્હીલર છે સૌથી વધારેનો ઉપયોગ આ ગ્રામીણ પ્રજા કરતી હોય છે. અને આપણે જાણીએ છીએ કે હજી પણ લગભગ ગ્રામીણ પ્રજા અને શહેરી પ્રજાનો જે રેશિયો છે એ ઓલમોસ્ટ 50-50ની આસપાસ જ છે. કદાચ 60% ગ્રામ્યજનો હશે અને 40% શહેરીજનો હશે. સૌથી વધારે એનો જે ખપત છે એ ગ્રામ્ય પ્રજામાં થાય છે. હવે જ્યારે જે અત્યારે જીએસટીમાં જે ફેરફારો થયા છે એનો સીધો ફાયદો 22મી સપ્ટેમ્બર પછી કંપની પોતે 100% પાસ ઓન કરવાની છે, મોટાભાગની કંપનીઓએ કહ્યું છે. અને ફેસ્ટિવલ સિઝન આવે છે, દશેરા આવે છે, નવરાત્રી અત્યારે ચાલુ થશે અને પછી દિવાળી આવશે, પછી ક્રિસમસ આવશે. એટલે મારું માનવું છે કે ખાસ કરીને ટુ વ્હીલર્સમાં, ઓટોમોબાઈલમાં આઈ એમ વેરી બુલિશ ઓન ધી ટુ વ્હીલર સેક્ટર. 3 કંપનીઓ દે વિલ ડેફિનેટલી આઉટ પરફોર્મ. જ્યાં સુધી ગાડીઓનો સવાલ છે એમાં એક ક્લોઝ મૂક્યો છે કે અપ ટુ 1200 cc ઓનલી આ જે નવા દર છે 18% એપ્લાય થશે. એની ઉપર અથવા તો 1500 cc ડીઝલની છે એની ઉપર નવા દરો 40% લાગશે. એટલે જ્યારે એકવાર મેં ડિસ્કસ કર્યું કે અહીંયા ડીલર્સ જોડે કે આ 40% 28મી તમે કેવી રીતે ગાડી વેચશો, તો એણે કહ્યું કે જે સ્ટેટ, જે અલગ અલગ સ્ટેટ એના ઉપર જે સેસ નાખે છે એ 40%ના જેવો એ લોકો એપ્લાય કરશે તો સેસ બિલકુલ અંદરથી નીકળી જશે. ઘણા સ્ટેટનો જે છે 28% વત્તા સેસ મિનિમમ એકોર્ડિંગ ટુ ધી ડીલર્સ ઇઝ મોર દેન 15%. અર્થાત કે હજી પણ અત્યારે 43% જેટલી ડ્યુટી એ લોકો ભરે છે અને ઘણા અમુક સ્ટેટની તો અંદર 51% જેટલી ડ્યુટી થાય છે. એટલે કે ઓન ધ કોન્ટ્રી વી આર બેનિફિટેડ. અમને તો 5 થી 10% ફાયદો થવાનો છે. અને એટલા માટે તમે જુઓ કે મોટાભાગની જે ગાડીઓની કંપનીઓ છે એ લોકોએ તમને ઓફર ચાલુ કરી છે કે જીએસટીના પહેલા અમે જીએસટીના ભાવે તમને ઘટાડેલા ભાવે આપીશું. એટલે આઈ થિંક ઓટોમોબાઈલ વિલ ડેફિનેટલી ડુ મચ બેટર. અને સાથે જો આપણે ટ્રમ્પ સાહેબની તારીફની વાત કરીએ તો ટાટા મોટર્સ જેવી કંપનીઓને પણ હું નથી માનતો કે કંઈ મોટું નુકસાન થવાની કોઈ શક્યતા છે. એટલે એ પણ કંપની વિલ ડેફિનેટલી પરફોર્મ. એટલે ઓટો સેક્ટર વિલ ડેફિનેટલી, સિઝન સારી, નવરાત્રી, દશેરા, દિવાળી, નવું વર્ષ, ક્રિસમસ, આ બધા ફેસ્ટિવલ સિઝન આવે છે અને ભાવ ઘટ્યા છે. એટલે જેને એફોર્ડેબલ જેને કહીએ તે, અને બેંક્સમાં જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ પણ સારા ઘટી ગયા છે. તો આઈ થિંક અને વરસાદ સારો પડ્યો છે, જોઈએ એટલો પડ્યો છે અને જોઈએ કે થોડો વધારે પડ્યો છે. અને ગ્રામીણ પ્રજા બી બહુ ખુશખુશાલ છે, આવક પણ એ લોકોને થઈ છે આટલી બધી. એટલે ઓટો સેક્ટર વિલ ડેફિનેટલી આઉટ પરફોર્મ. બિલકુલ, તો ડેફિનેટલી આઉટ પરફોર્મ અહીંયાથી કરી શકે છે. મતલબ કે હાલ ઓટો સેક્ટરમાં રિવર્સ ગેર પાડવાનો હાલ પૂરતો વિચાર કરવો જોઈએ નહીં. સારી એવી તેજી જોવા મળી રહી છે. માર્કેટ પણ તમે જો દિવસના ઉપલા સ્તર ઉપર આપણને કારોબાર કર્યો છે, ચાહે નિફ્ટી હોય, બેંક નિફ્ટી છે, મિડ કેપ તમે જો બિલકુલ ફ્લેટ છે, પરંતુ સ્મોલ કેપ છે એ સતત મજબૂતી બતાવી રહી છે. વરુણ સર, આ સાથે સમય જો રજા લેવાનો આપના તરફથી ડિસ્ક્લેમર. આજે કોઈ પણ સ્ટોકની જે પણ ડિસ્કશન થયું એ અમારા કંપની અથવા કંપનીના પોર્ટફોલિયોનો પાર્ટ હોઈ શકે છે. મારી એમાં કોઈ પર્સનલ પોઝિશન નથી. સિક્યુરિટીઝ માર્કેટ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક. તો આપણે આપણા ફાઇનાન્શિયલ સલાહકારની સલાહ લઈને જ કોઈ પણ ટ્રેડ કરવો જોઈએ. અને પાસ્ટ પરફોર્મન્સ ડઝ નોટ ગેરંટી એની ફ્યુચર આઉટલુકને ધ્યાનમાં રાખવું જોઈએ. બિલકુલ. જગદીશ સર, આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર્સ. ઘણા બધા સેક્ટરની વાત કરી હશે અને જે ઓટોમોબાઈલમાં ઓટો, બજાજ ઓટો મારા પોતાના અંગત પોર્ટફોલિયોમાં છે. એટલે ટુ દેટ માય ડિસ્ક્લોઝર ઇઝ ધેર. સિવાય બાકી જે ચર્ચા કરી એના પર્ટિક્યુલર સેક્ટરની અંદર કોઈને કોઈ શેર મારા પોર્ટફોલિયોમાં હોઈ શકે, કારણ કે મારું રોકાણ છેલ્લા 35-40 વર્ષનું છે એટલે બધા શેરો મને યાદ નથી, પણ હોઈ શકે. પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરો તો તમારા નાણાકીય સલાહકારની સલાહ લઈને કરજો. અને જે અભિપ્રાય આપની ચેનલ મેં આપ્યો છે મારા અંગત અભિપ્રાય છે. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ટુ શો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર જગદીશ સર, અને સાથે વરુણ સર આપનો પણ ખૂબ ખૂબ આભાર સમય ફાળવીને આજે અમારી સાથે જોડાયા તે બદલ. તો ભારતીય માર્કેટ્સે બહુ સરસ ક્લોઝિંગ હવે અત્યારે ફિલહાલ દર્શાવી રહ્યા છીએ. 25,300 ઉપરનું ક્લોઝ, વેરી ગુડ. બેંક નિફ્ટી 55,555 ના મળ્યું, બટ 540 સુધી આપણે ગયા છીએ. સો મેજિકલ 5 ફિગર્સ જે છે તે હજુ આવવાના બાકી છે. મે બી ટુમોરો. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. બટ આપણો સુપર ટ્રેન્ડ ડેઇલી ચાર્ટ્સ પર તોડી દીધું છે. બધી જ મૂવિંગ એવરેજીસને ઉપર બંધ આપી દીધો છે. સો ફાઇનલી એ પણ બધી જ કમ્પ્લેન્ટ્સ હતી સરકારી બેંક્સના દમ પર. પ્રાઇવેટ બેંક્સ તો હતી જ, પણ સરકારી બેંક્સે પણ પાર્ટિસિપેટ કર્યું, એટલે બેંક નિફ્ટી આજે સરસ ક્લોઝિંગ આપેલું છે. હવે આવતીકાલે છે સેન્સેક્સની એક્સપાયરી, કયા પ્રકારના સંકેતો બનશે તે આપણે જોવાનું રહેશે. પણ આ સાથે જ આજના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।